વ્યસન મુક્તિ અને દારૂબંધી અભિયાનમાં અલ્પેશ ઠાકોરે લોકોને સંબોધન કરતા જણાવ્યું છે કે સરકારે 3 માંગણીઓનું સ્વીકાર કર્યું છે। ઠાકોર સેનાની જીત થઈ છે અને સરકારે દારૂબંધી માટે કડક કાયદો લાવવાની પણ ખાતરી આપી છે। સાથે જ આગામી વિધાનસભા સત્રમાં આ કાયદા અંગે ચર્ચા કરવાની પણ ખાતરી આપી છે। તો ઠાકોર સમાજ માટે વિશેષ પેકેજની પણ જાહેરાત કરવાની ખાતરી આપી છે। અલ્પેશ ઠાકોરે સરકારે માંગણીઓ સ્વીકારતા અભિનંદન પાઠવ્યા। સાથે જ ઠાકોર સેનાની જીત થઈ હોવાનો પણ હુંકાર કર્યો। તેમણે કહ્યું છે કે આવતીકાલે મારો જન્મદિવસ હોવાથી તમામ લોકો પોતાના ઘરમાં દીપ પ્રગટાવે અને સરકારને અભિનંદન પાઠવશે। તેમણે એ પણ જણાવ્યું કે ઠાકોર સમાજે પણ સરકારનો આભાર માનવો જોઈએ અને જીતનો જશ્ન આતિશબાજીથી કરવો જોઈએ। અલ્પેશ ઠાકોર આવતીકાલે તમામ લોકોને સાંજે 7 વાગે એટલે કે આજે 7 વાગે આતિશબાજી કરી ઉજવણી કરવાનું પણ આહ્વાન કર્યું છે। जो कोई तो છે એમાં સુધારા વધારા કરવાનું એ વિધાનસભામાં કરવું પડે। એટલે 2 મહિના પછી બજેટ સત્ર છે અને સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામ મીડિયાની સામે એમણે સ્પષ્ટ કહ્યું છે કે અમે કડકમાં કડક કાયદો બનાવશું અને ગુજરાતમાં દારૂને ભગાડી દઈશું। આ ઠાકોર સેનાની જીત છે। બીજી વાત એવી સ્વીકારી કે ગુજરાતના યુવાનોને સ્થાનિક ઉદ્યોગોમાં 80% નોકરીઓ મળે એના માટે અમે પૂરા પ્રયત્ન કરીશું। અને ત્રીજી વાત, ઠાકોર સમાજ માટે આ વખતના બજેટમાં વિશેષ પેકેજ જાહેર કરીશું। ગુજરાતમાં કડક દારૂબંધીનો અમલ થાય તે માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ અલ્પેશ ઠાકોરે મોકલેલા પ્રતિનિધિ મંડળને ખાતરી આપીને આગામી વિધાનસભા સત્રમાં કાયદા મુદ્દે ચર્ચા વિચારણા કરવા ખાતરી આપી। તેમણે એ પણ કહ્યું કે સરકાર ગુજરાતમાં કડકમાં કડક કાયદો અમલી કરવા માટે કટિબદ્ધ છે। કાયદામાં સુધારા કરીને કડકમાં કડક અમલ થાય એવી એમની હકારાત્મક માંગણીને મેં સરકાર વતી હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે કે જે કંઈ સૂચનો છે એનો અભ્યાસ કરીશું અમે અને કાયદાકીય સલાહ લઈશું। અલ્પેશ ઠાકોરે ગાંધીનગરમાં સભા યોજીને હુંકારની સાથે સાથે તંત્રને પડકાર પણ ફેંક્યો છે। અલ્પેશ ઠાકોરે દારૂબંધી માટે કડક કાયદો બને તેવી માંગ કરી। સાથે તેમણે એ પણ કહ્યું કે જો દારૂબંધીનો અમલ ન થાય તો ડીવાયએસપી અને ધારાસભ્યને 3 નોટિસ ફટકારો અને તેમ છતાં કોઈ જ પગલાં ન લેવાય તો તાત્કાલિક ધોરણે ડીવાયએસપી અને ધારાસભ્યને સસ્પેન્ડ કરી દેવામાં આવે। તેમણે એ પણ કહ્યું છે કે દારૂ વેચનારને 10 વર્ષની સજા થવી જોઈએ અને દારૂ પીનારને 2 વર્ષની સજા થવી જોઈએ અને 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવો જોઈએ। અલ્પેશે સમાજના વિકાસ માટે 5000 કરોડ રૂપિયાના વાર્ષિક રાહત પેકેજની માંગ કરી અને સમાજના યુવાનોને રોજગારી મળે તેવી માંગ પણ કરી। સાથે જ અલ્પેશ ઠાકોરે ઉદ્યોગોના અપાતા સરકારી ભંડોળને લઈને પણ સવાલ ઉઠાવ્યા। તો દારૂ પીનારને 2 વર્ષની સજા થવી જોઈએ તેવું અલ્પેશ ઠાકોરનું એલાન કરવામાં આવ્યું। ગઈકાલે જે સંબોધન કર્યું તે દરમિયાન દારૂ પીનારને 2 લાખ રૂપિયાનો દંડ પણ થવો જોઈએ તેવી જોગવાઈ લાવવામાં આવે તો ઠાકોર સમાજનો વિકાસ થાય। તેમણે એ પણ સંબોધન દરમિયાન જણાવ્યું। અલ્પેશ ઠાકોરનો ગઈકાલે હુંકાર જોવા મળ્યો। અન્ય પછાત વર્ગો માટે પણ તેઓએ સહાયની માંગ કરી તો 5000 કરોડ રૂપિયાના રાહત પેકેજની પણ તેઓએ માંગ કરી છે। સાથે જ અલ્પેશ ઠાકોરની વિવિધ જે માંગણીઓ છે તેમાંથી 3 જે માંગણીઓ છે તેણે સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે। જેમાં પહેલી છે દારૂબંધી માટે કડક કાયદો, દારૂ વેચનારને 10 વર્ષની સજા અને દારૂ જે પીવે છે તેમને 2 વર્ષની સજા થવી જોઈએ। તો અલ્પેશ ઠાકોરના હુંકાર બાદ ગુજરાત સરકારે ઠાકોર સેનાની માંગને હવે સ્વીકારી લીધી છે। ત્યારે અલ્પેશ ઠાકોર દ્વારા મોકલવામાં આવેલા પ્રતિનિધિ મંડળના સભ્યોનું શું કહેવું છે આવો તમને સંભળાવીએ। અમારો વિચાર હતો કે સરકાર કદાચ અમારી વાત નહીં સાંભળે એટલે 6:39 મૃત્યુ દંડ વગાડવાનો હતો પણ એ પહેલા અમને આમંત્રણ મળ્યું સરકારમાંથી। અમે સરકારને મળવા ગયા અને ત્યાં અમને સારી અમારી જે રજૂઆતો હતી કે ભાઈ શિક્ષિત બેરોજગારને રોજગારી મળવી જોઈએ અને બેરોજગારને પણ રોજગારી મળવી જોઈએ અને વ્યસન મુક્તિનો કાયદો છે એ કડકમાં કડક થવો જોઈએ।
અને ગુજરાતની અંદરથી દારૂનો નેસ્તનાબૂદ થવો જોઈએ. તો અમારી તમામ માંગણીઓ સ્વીકારવામાં આવી છે અને સકારાત્મક એમણે અમારી સાથે વાત કરી છે.